અમરેલી જિલ્લાના સાવરકુંડલાની ધારાબેન ગોહિલ નામની મહિલા શિક્ષિકા ગરીબ બાળકો માટે અનોખો શૈક્ષણિક પ્રયાસ કરી રહી છે। દિવસ દરમિયાન તે ખાનગી શાળામાં અભ્યાસ કરાવે છે અને બપોર બાદ ઝૂંપડપટ્ટીના ધોરણ 4 થી 10 સુધીના બાળકોને નિઃશુલ્ક ભણાવે છે। પતરાના શેડ નીચે આ બાળકોને ગણિત, હિન્દી, અંગ્રેજી જેવા વિષયોનો અભ્યાસ કરાવવામાં આવે છે અને તે સાથે અન્ય 2-4 શિક્ષકો પણ જોડાયા છે। ધારાબેનનું કામ માત્ર પાઠ ભણાવવાનું નથી, તે બાળકોને આત્મવિશ્વાસ, મહેનત અને ભવિષ્ય માટે પ્રેરણા પણ આપે છે। તે ગરીબ બાળકોને સમાનતા અને યોગ્ય શિક્ષણ મળે તે માટે પોતાનો સમય અને જ્ઞાન અને મહેનત સમર્પિત કરે છે। 4 વર્ષના પ્રયત્નથી હવે 70 જેટલા બાળકો ધોરણ 4 થી 10 સુધીમાં ભણ્યા છે, જે તેની કાર્યપ્રણાલી અને સંવેદનશીલ ભણતર ભાવનાઓને દર્શાવે છે। સામાજિક અને શૈક્ષણિક દ્રષ્ટિએ ધારાબેન ગોહિલના પ્રયત્ન દર્શાવે છે કે તે સંવેદનશીલ, સમર્પિત, પ્રેરક અને સમાજસેવી ભાવનાઓ ધરાવે છે, જે ગરીબ બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે અહેસાસપૂર્વક કામ કરે છે। હું ધોરણ 7 માં ભણું છું। હું અહીંયા સરકારી સ્કૂલમાં ભણું છું, શાળા નંબર 4 માં। અને અહીંયા અમે ટ્યુશને આવ્યા છીએ અને અમે ટ્યુશને આવીને વહેલા બેસીએ છીએ, કેમ કે અમે ધારા મેડમની વાટ જોતા હોય છે કે ધારા મેડમ ક્યારે આવે અને અમને ભણાવે। અને ધારા મેડમ અમને બહુ જ સારું ભણાવે છે અને અમને ખાવાનું પણ એટલું ઊંકાઈ આપે છે અને ધારા મેડમ અમને જે વસ્તુ ઘટે પેન, પેન્સિલ, બુક તેમજ બધી વસ્તુ આપે છે। અને હું અહીંયા રોજે 2 કલાક સેવા આપવા આવું છું અને છેલ્લા 3 વર્ષથી આવું છું। છેલ્લા આ ગરીબ બાળકો છે એ લોકો પૈસા દઈને તો ટ્યુશન નથી કરી શકતા, પણ અમે લોકો ફ્રીમાં અમે સેવા આપીએ છીએ અને એ લોકોને ટ્યુશન કરાવીએ છીએ। આ અમારી બહેનો છે જે તે પણ સાથે સેવા કરવા આવે છે અને સરકાર તો શિક્ષણ આપે જ છે, પણ સાથે સાથે અમે પણ શિક્ષણ હું છેલ્લા 4 વર્ષથી આ કામ અમે કરીએ છીએ। હું એક નથી, મારી સાથે બીજા ઘણા બધા લોકો પણ છે। સો યસ, ડેફિનેટલી બસ હું ખાલી એક જ વાત કહીશ કે મારું જે ભણતર, હું BSc B.Ed છું, સાયન્સ ટીચર છું, એટલે મારું જે ભણતર છે મને તો કામ લાગે જ છે, પણ સાથે મારો એવો વિચાર હતો કે સમાજમાં રહેતા અને ખાસ જે પછાત વિસ્તારમાં જે બાળકો રહે છે એમને પણ એ જે ભણતર છે કામ લાગવું જોઈએ। શરૂઆત હંમેશા કોઈ પણ હોય ભાઈ નાની જ હોય છે। અમે 4 બાળકોથી અહીંયા શરૂઆત કરી હતી। શરૂઆતમાં બસ ખાલી માટી ઉપર મારા બાળકો બેસતા હતા। પછી સંજયભાઈ ચોટલિયા કે જે પોતે એક હેન્ડીકેપ હોવા છતાં અમને ખૂબ સહયોગ કર્યો સ્ટાર્ટિંગ લેવલમાં અને હજી પણ અમારી સાથે જ છે, જેમણે અમને પાથરણું આપીને થોડી ઘણી બેઝિક સ્ટેશનરી આઇટમ્સ અપાવી અને સાથે જ્યારે થોડું ઘણું જેમ જેમ વધતું ગયું, બાળકો ભણતા ગયા, ત્યારે મહેશભાઈ કસવાલે અમને કીધું અહીંયા વિઝિટ લીધી ત્યારે કે ભાઈ આ જમીન છે ત્યાં તમે શેડ કરી શકો છો। હિતેશભાઈ સરૈયા જેવા દાતાઓના સહયોગથી અત્યારે એક પતરાના છાપરા નીચે અમારા બાળકો ભણે છે। વરસાદથી બચી શકે છે પણ સ્ટીલ હજી ઓપન જ છે। સો હું બસ ખાલી એટલું જ કહીશ કે શિક્ષણ છે એ ખાલી તમારા 2 ચોપડા વચ્ચેનું નથી, આખું શિક્ષણ છે, તમને દરેક જગ્યા પર શિક્ષણ મળે છે। તો બાળકોને ભણવું ખૂબ જરૂરી છે અને ખાસ કરીને જે પછાતના બાળકો છે એ જો આગળ આવશે ને તો આ સમાજ ક્યાંક ને ક્યાંક એક સારા લેવલ ઉપર પ્રગતિ કરી શકશે।